અમદાવાદમાં જે આવ્યું હોય અથવા રહેતું હોય એને તો ખબર જ હોય કે રામની ફૂલવડી અને પાણીવાળા ખમણ, નાગરની ચોળાફળી, નવતાડના સમોસા, લકીની ચાય, એવી સ્પેસિફિક વસ્તુઓ અમદાવાદમાં છે અને જેણે આ ના ચાખી હોય એને થાય કે આ શું હશે. તો હું આજે તમારી સાથે શેર કરી રહી છું રામના ખમણ, જે ખાડિયામાં મળતા હોય છે. એ ટાઈપના ખમણ આજે મેં ઘરે બનાવ્યા છે અને એકદમ પરફેક્ટ રેસીપી તેની માપ સાથે હું તમને શેર કરી રહી છું. તો ચાલો જોઈ લઈએ મારા કિચનમાં. કોઈ પણ સિઝન અને કોઈ પણ ઘરમાં ભાવતું ફરસાણ એટલે ખમણ. આજે ખમણની બધી જ ટિપ્સ તમારી સાથે શેર કરું છું. ખમણ બનાવતા પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ વ્યવસ્થિત માપસર કાઢી લેવા અને ખમણના ઇન્ગ્રીડિયન્ટ્સ બાજુમાં તૈયાર રાખી સૌથી પહેલું કામ કરવાનું કે જે ડબ્બામાં ખમણ મૂકવા છે એને પરફેક્ટલી ગ્રીસ કરવાનું. સરખું તેલ લગાવી અને ખૂણામાં ને બધી જ જગ્યાએ અને ધારોમાં બધી જગ્યાએ વ્યવસ્થિત તેલ લગાવી અને એને સ્ટીમરમાં પ્રીહીટ કરવા મૂકી દેવું. પ્રીહીટ એટલે થોડી વાર પહેલાં એ ડબ્બો ગરમ થઈ ગયો હોવો જોઈએ. જ્યારે આપણે તેમાં બેસનનું ખીરું નાખીએ એના પહેલો ડબ્બો સરસ વ્યવસ્થિત રીતે ગરમ થઈ જવો જોઈએ, એને કહેવાય પ્રીહીટ. પ્રીહીટ કરવા માટે અહીંયા આપણે સ્ટીમર લઈશું, તેમાં નીચે પાણી મૂકી અને પાણી ખળખળતું ગરમ થાય, ડબ્બો ગરમ થાય પછી તેમાં બેટર મૂકવાનું છે. એટલે સૌથી પહેલું કામ છે ડબ્બાને પ્રીહીટ કરવાનું. તો ચાલો ખમણની તૈયારી કરીએ. એના માટે એક મિક્સિંગ બાઉલ લઈશું. એની અંદર 1 કપ એટલે 250 ગ્રામ્સ બેસન ચણાનો લોટ લીધો છે અને જે કટ ટુ કટ લેવાનું છે. આમાં લોટ આપણે દબાવીને ભરેલો નથી, એને જેટલો માય એટલો જ ભરવાનો છે, દબાવીને ભરવાનો નથી. એ બધો જ લોટ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને હવે આ ટીસ્પૂન પ્રમાણે હું બાકીના બધા જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનું આ ટીસ્પૂન પ્રમાણે તમને માપ બતાવીશ. તો હવે એમાં લઈશું મીઠું. મીઠું આપણે અહીંયા લઈશું 1/2 ટીસ્પૂન. તેના પછી આપણે લઈશું આખી ખાંડ. આખી ખાંડ લેવાની છે, જે 3 ટીસ્પૂન મેં લીધી છે. દળેલી ખાંડનો ઉપયોગ કરતા નહીં. ત્યાર પછી આપણે આની સાથે લઈશું લીંબુનો રસ. અહીંયા મેં લીંબુનો રસ કાઢીને લીધો છે. બિયા ના જાય તેની તકેદારી ચોક્કસ રાખવાની. લીંબુના ફૂલની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ કરી રહ્યા છે. બજારમાં જે મળે છે એમાં લીંબુના ફૂલ હોય છે, જે એકચ્યુઅલી સાઇટ્રિક એસિડ છે, એક પ્રકારનું એસિડ છે, એટલે આપણે એનો ઉપયોગ ના કરવો જોઈએ. આ લીંબુના રસનું પાણી એટલે લીંબુનો રસ છે, એને મેં લગભગ 3 ટીસ્પૂન જેવો તે પણ રસ છે. ખાંડ અને લીંબુનું પ્રમાણ લગભગ સરખું રાખીએ તો કોઈપણ રેસીપી સરસ બનતી હોય છે. ચણાના લોટને આપણે થોડીવાર કોરો જ હલાવી દઈશું અને ત્યાર પછી આપણે ધીરે ધીરે કરીને પાણી એડ કરીશું. આ 1/2 કપ પાણી છે, એમાંથી પણ 1/2 કપ હું એડ કરીશ. જ્યારે પણ બેસનની કોઈ પણ વાનગી બનાવીએ તો પાણી ધીરે ધીરે નાખવું, જેથી તેની અંદર લમ્પ્સ પડવાનો ભય ન રહે અને પાણી સરસ રીતે તેમાં શોષાઈ જાય. બેટરને આપણે સરસ ધીમે ધીમે હલાવતા જઈશું અને જરૂર પૂરતું પાણી નાખતા જઈશું. તમને યાદ હશે આપણે આખી ખાંડ નાખી છે, આખી ખાંડને પણ આપણે ઓગાળવાની છે અને એ જ આ બેટરમાં થોડું થોડું પાણી નાખતા નાખતા આપણું જે બેટર છે એને સરસ હલાવતા ખાંડને ઓગાળીશું અને ધીમે ધીમે બેટર પોતે પણ ઢીલું પડી જશે અને સરસ એકરસ થઈ અને ફૂલવા માંડશે. બેટર આપણું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે, પણ હજી ઢોકળા બને કે ખમણ બને એવું એ તૈયાર નથી થયું. એટલે હજી આમાં આપણે થોડુંક પાણીની જરૂરિયાત છે. તો પાણી આપણે હજી 1/2 કપ આની અંદર નાખવાનું રહેશે. કુલ મિલાઈને 1 કપ લોટ સામે 1.5 કપ ભરી અને આપણે પાણીનો ઉપયોગ કરીશું, પણ તે પણ ધીરે ધીરે આપણે નાખીશું, તેથી એની અંદર લમ્પ્સ ન રહે. અને જેટલું તમે બેસનની કોઈ પણ આઈટમનું ખીરું બનાવો ત્યારે એને જેટલું પણ વધારે હલાવશો, જેટલું પણ એની અંદર હવા ભરશે એટલી તમારી રેસીપી સારી થશે. ચાહે તમે ભજીયાનું ખીરું બનાવતા હો કે ખમણ બનાવતા હો કે ચણાના લોટના પૂડા બી બનાવતા હો, જેટલું એને હલાવ્યા કરશો તેટલું તેની અંદર હવા ભરાશે
અને હવા ભરાશે એટલે જ એ રેસીપી ખૂબ સરસ બનશે. હવે આપણા બેટરમાં ખાંડ પણ ઓગળી ગઈ છે અને પાણી પણ પ્રમાણસરનું આવી ગયું છે. આ ટાઈપની કન્સિસ્ટન્સીવાળું ખીરું થાય એટલે તમારું ખમણનું ખીરું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ખમણની અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું. સિંગ તેલનો ઉપયોગ કરવો એકદમ જરૂરી છે, તો જ ખમણનો ટેસ્ટ બહાર જેવો આવશે. અને સિંગ તેલનો ઉપયોગ કરીશ અને ખમણમાં જ આપણે તેલ એડ કરી દઈશું, જેથી ખમણ જે બન્યા પછી લુખ્ખા પડતા હોય છે અથવા ગળામાં ચોંટી જતા હોય છે તે નહીં થાય. એટલે બેટરમાં પણ 3 ટીસ્પૂન સિંગ તેલ આપણે એડ કરી દેવાનું રહેશે. હવે આ બેટરમાં ચપટીક હળદર આપણે એડ કરી દઈશું, તેથી જ્યારે ખમણ રેડી થશે ત્યારે એનો સરસ ગોલ્ડન કલર આવશે. યાદ રાખો કે સોડા નાખો તો હળદર નહીં નાખવાની, ઈનો યુઝ કરો તો જ હળદર યુઝ કરવાની. અહીંયા હું આ રેસીપીમાં ઈનોનો ઉપયોગ કરવાની છું, તેથી મેં હળદરનો ઉપયોગ કર્યો છે. સ્ટીમર આપણું સરસ હીટ થઈ ગયું છે અને ત્યારે જ હવે આ બેટરની અંદર હું એડ કરીશ 1 ટીસ્પૂન ઈનો. જે બ્લુ કલરનું સેચેટ આવે છે એ જ ઈનો આની અંદર વાપરવાનો છે. ઈનો નાખ્યા પછી આપણું બેટરનો કલર પણ બદલાઈ જશે અને તે એકદમ ફ્લફી થવા માંડશે. અહીં તમે જુઓ છો કે પાણી કેટલું સરસ ઉકળી ગયું છે, ડબ્બો ગરમ થઈ ગયો છે. તે જ સમયે આપણે આ બેટર આની અંદર નાખી દેવાનું છે અને ખમણ માટે આ પરફેક્ટ ટેમ્પરેચરનું પાણી તૈયાર થઈ ગયું છે. જેવું તમે ખીરું નાખો એટલે તરત જ ફૂલી જવું જોઈએ એટલું ગરમ પાણી હોવું જોઈએ. અહીં હું બેટરની ઉપર કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરી રહી છું, કેમ કે મરીવાળા ઢોકળા બહુ સરસ લાગતા હોય છે. તેથી મરી નાખીશું અને ત્યાર પછી તેને ઢાંકી અને 10થી 12 મિનિટ તેને સ્ટીમ થવા દઈશું. 10થી 12 મિનિટ આપણે એને સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધી આપણે આની ઉપર જે વઘાર કરવાનો છે તેની તૈયારી કરીશું. તેના માટે આપણે તેલ લીધું છે, રાઈ, લીલા મરચાં કાપેલા લેવાના છે. એમાં 1 લીલું મરચું ઊભું કાપવાનું છે અને 1 લીલું મરચું ઝીણું ઝીણું કાપવાનું છે. સાથે આપણે લીધી છે 2 ટીસ્પૂન શુગર, આખી ખાંડ લીધી છે. તેને પણ આપણે વઘારમાં યુઝ કરવાના છે. સાથે આપણે લઈશું લીમડાના પાન. જે લીમડાના પાન આપણે ફ્રેશ લીમડો તોડીશું અને તો જ એનો ફ્લેવર બહુ જ સરસ આવશે. આટલા ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે અડધો કપ પાણી પણ ચોક્કસ લઈશું. ખમણનો વઘાર કરવા માટે પાણી ખૂબ 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 જરૂરી છે. તો ચાલો આપણે વઘાર જોઈ લઈએ. એક પેનમાં આપણે તેલ લઈશું અને તેલ પ્રોપરલી ગરમ થાય એટલે વારાફરતી આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે રઈ એડ કરીશું અને રઈને પ્રોપરલી તડતડ થવા દઈશું. બધી જ રઈ ફૂટશે એટલે એનો એક સરસ ફ્લેવર આવશે. અને ત્યાર પછી જ લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં પણ સરસ ફ્રાય થવા દઈશું. ત્યાર પછી આપણે લીમડો નાખીશું. અહીંયા તમે તલ પણ નાખી શકો છો, પણ મેં એડ કર્યા નથી. બધો જ વઘાર પ્રોપરલી થવા દેવાનો અને ખાંડ પણ આપણે વઘારમાં જ એડ કરી દેવાની. ખાંડ પણ ઓગળવા માંડશે અને સાથે આપણે લીધેલું અડધો કપ પાણી અત્યારે વઘારમાં જ નાખી દેવાનું છે અને તેને ખળખળ ઉકળવા દેવાનું છે. પાણીનો કલર બદલાશે, થોડોક યલોઇશ થશે એટલે તેને તમારે બંધ કરી દેવાનું છે. આ ટાઈપનો કલર આવશે એટલે તમારું પાણી તૈયાર છે. હવે આપણે જોઈએ કે આપણા ઢોકળાની શું હાલત છે. 10થી 12 મિનિટ પછી સ્ટીમર કુકર ખોલ્યું તો જુઓ કેટલા સરસ ફર્સ્ટ ક્લાસ ઢોકળા રેડી થઈ ગયા છે. ગેસ બંધ કરી આપણે એને થોડીવાર માટે અંદર ને અંદર જ સિજાવા દઈશું અને ત્યાર પછી આપણે તેને બહાર કાઢીશું. ખમણને આપણે બિલકુલ ગરમમાં બિલકુલ એને અડીશું નહીં અને તેને શક્ય હોય તો કાણાવાળું વાસણથી તેને ઢાંકી દેજો અને 5થી 7 મિનિટ એને અંદર ને અંદર રહેવા દેજો. ત્યાર પછી 5-7 મિનિટ પછી તમે જોશો કે એની બાઉન્ડ્રી આખી એની જાતે જ ખુલેલી હશે અને તમારે કોઈ પણ પ્રેશર લગાવવાની જરૂર નહીં પડે. તો બધી જ બાજુથી સરસ ગ્રીસિંગ કરેલો બાઉલ હોવાથી અને તેને આપણે પ્રોપરલી એને ઠંડુ પાડવા દેવાથી હવે તે અનમોલ્ડ ઇઝીલી થઈ જશે. ખૂબ જ ગરમ હોવાથી રૂમાલથી તેને પકડી અને તેને ઊંધું કર્યું અને ત્યાર પછી જ્યારે બાઉલ ઉઠાવ્યો ત્યારે એ પરફેક્ટલી અનમોલ્ડ થઈ ગયું હતું.
આપણા ફર્સ્ટ ક્લાસ સુંદર ખમણ તૈયાર થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો કે તે કેટલા સરસ જાળીવાળા અને ફૂલ્યા પણ છે. અને હવે તેને આપણે થોડી વાર રહી અને તેના કાપા કરીશું. ગરમ ગરમમાં કટ કરો તો મારી રીત અપનાવજો, એ પણ હું તમને બતાવી રહી છું. જ્યારે પણ તમારે ગરમ ગરમ કાપવાનો વારો આવે, ટાઈમ ન હોય તો શું કરવું? જ્યારે પણ તમારી ઇમરજન્સીમાં ગરમ ગરમ કાપવાનું આવે ત્યારે પાણીમાં ચપ્પુને ભીનું કરી અને તેનાથી કાપવાનું. તેના લીધે તે પ્રોપરલી કપાશે, તેના સરસ ટુકડા પડશે અને બિલકુલ ચપ્પા પર ચોંટશે નહીં. તો આવી રીતે દરેક ટાઈમે તમારે ચપ્પુને ભીનું કરી અને તેના કાપા પાડવાના. ચાલો તમને એક પીસ બતાવો કે કેવો સરસ થયો છે. તો આ પીસ કાઢીને મેં જોયો તો એ સરસ રીતે પોચો પણ થયો છે. ઉપરનું લેયર પણ સરસ થયું છે અને આજુબાજુથી પણ એ સરસ ફૂલ્યું છે. હવે જે વઘાર આપણે તૈયાર કર્યો છે તે બધો જ આની અંદર ધીમે ધીમે કરી અને આપણે સમાવી દઈશું. અને જ્યાં જ્યાં કાપા છે ત્યાં તો આપણે પ્રોપરલી તેમાં નાખીશું. આની ઉપર આ તેલ પાણીવાળો જે વઘાર છે તેનાથી આપણા જે ખમણ છે એ વધારે પોચા થશે. આ પાણી બધું પીવાઈ જશે અને પોચા એકદમ રૂ જેવા તમારા ખમણ બનીને તૈયાર થશે. તો હવે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો અને બહારથી ખમણ લાવવાનું ભૂલી જશો. આ ખમણ જેટલા મેં બનાવ્યા છે એની કિંમત મને લાગે છે કે માત્ર 50 જ રૂપિયામાં બહાર મળી જાય છે. પણ મેં લગભગ એની પાછળ અડધો કલાક આપ્યો છે રેસીપી બનાવવામાં અને પ્યોર ઘરના ખમણ તૈયાર થયા છે. તો પૈસાનું મહત્ત્વ ઓછું કરી દેજો કે 50 રૂપિયા છે તો ચાલો બહારથી લઈ આવીએ. એની જગ્યાએ જાતે બનાવતા ચોક્કસ શીખજો અને શુદ્ધ ખાવાનો આગ્રહ રાખજો.